જય દ્વારકાધીશ। આજે હું સિંહ સાથે બાદ ભીડનાર કાળુભાઈ ગમારાના નિવાસસ્થાને આવ્યો છું। સૌ આગેવાનો પણ મારી સાથે આજે એમની સંભાળ લેવા આવેલા હતા। ખાસ કરીને સમાજમાં પણ એક મેસેજ આપવો છે કે આજે 14-15 તારીખનો કાર્યક્રમ ગોઠવવાની ગણતરી હતી, પણ સંતો મહંતોને બોલાવવાના હોય ને અષાઢી બીજના હિસાબે સંતો મહંતો આવી ન શકે, એટલે આપણે 20 તારીખ આસપાસ સંતો મહંતો અને આગેવાનોનો સમય લઈ અને એક કાળુભાઈને વીરતા પુરસ્કાર અર્પણ કરવાનો સમસ્ત ભરવાડ સમાજ દ્વારા એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। એટલે સૌ અગાઉથી તૈયારીમાં જ રહે આવવા માટેની। 20 તારીખ આસપાસ અગાઉથી 2-3 દિવસ પહેલા તારીખ નક્કી કરીને સૌને આપણે સોશિયલ મીડિયા દ્વારા અને ફોનથી જાણ પણ કરી દઈશું। પણ જે માણસે એક 100 વર્ષ પહેલાના ઇતિહાસમાં કદાચ આપણે વાંચ્યું હોય, સાંભળ્યું હશે અથવા વાર્તાઓમાં ભણ્યા હશું કે ફલાણા ભાઈ એની બહાદુરીથી સિંહને મારી નાખ્યો, વાઘને મારી નાખ્યો, દીપડાને મારી નાખ્યો, એમ ઘણા ઇતિહાસમાં એવું પણ હશે કે દીપડાને યારે બાજ ભીડતા દીપડાએ માણસને મારી નાખ્યો। પણ આ સિંહ સાથે 30-35 મિનિટ સુધી ઝઝુમ્યા પછી સિંહની ઉપર હાથ ફેરવીને સિંહને ભોળવીને જેમ એક ગાને વશ કરે એમ આ ગોવાળે સિંહને વશ કરી નાખ્યું, એ આપણા માટે ખૂબ મોટી ગૌરવની વાત છે। એટલે આવા વીર પુરુષને બિરદાવવા માટે સમસ્ત ભરવાડ સમાજ વતી આપણે એમને એક વીરતા પુરસ્કાર આપવા જઈ રહ્યા છીએ। સબ સંતો મહંતો અને સૌ આગેવાનોને ઉપસ્થિત રાખી અને આપણે એક વીરતા પુરસ્કાર આપવાનો છે, ત્યારે સૌ એમાં ઉપસ્થિત રહેવાનું છે। આજે હું ખાસ એ માટે જ મળવા આવ્યો હતો ને અહીંયા ઘરે બધી સાર સંભાળ અને વ્યવસ્થા અમને અને કઈ રીતની ગામમાં પણ ક્યાં વ્યવસ્થા કરવી, શું કરવું એ જોવા માટે આવેલો હતો। તો સૌ સમાજના આગેવાનોને મારી વિનંતી કે આ વીરતા પુરસ્કારમાં પણ આપણે જે પોતપોતાની રીતે જે સહયોગી થઈ શકતા હોય એ મારો અથવા તો કે ભરવાડ સાહેબનો કોન્ટેક્ટ કરે। આ સિવાય વિશેષ કોઈ ઓનલાઈન કે કોઈ એના માટે પુરસ્કાર માટેની વ્યવસ્થા કરેલ નથી। એટલે આ સમયમાં ખોટા લોકો અને લેભાગુ તત્વો પણ આખા દેશની અંદરથી ખોટા રીતે કોઈ સોશિયલ મીડિયામાં જાહેરાતો કરીને આનો કોઈ લાભ ન લઈ જાય, એની પણ સમગ્ર સમાજે ચિંતા કરવી એવી સૌને મારી વિનંતી છે। અસ્તુ ભારત માતા કી જય। જય દ્વારકાધીશ।